એ ઓમ છે કે ચોખ્ખા કીધું આપણે જઈ પેલા છોકરા એમને પૂછ્યાડો હે કે ઉપર જે છે ઉપર જ જોવા જેવું છે મનુજી. હા ઉપર જ જઈએ હે લડો કપડા તો આ પડ્યા હે ના જો પાણી જેવું જાય તો પેલા છોકરા આવ્યા કે છોકરા કઈ બાજુ જતા રહ્યા એ લોકો ઓમ ગયા હેડો લેડો. જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે મિત્રો આપણે જવાનું છે જે દોતીવાળા ડેમ છે એ કને આપણે જવાનું છે અને મનુજીને લઈ જવાનું છે. મનુજી આગળ ઊભા છે, આપણે મનુજીને લેવા જવાનું છે, પછી આપણે મળીશું મનુજી જોડે. તો મિત્રો આપણે મનુજીને જે નવજોત પકડીને લઈને હવે આ નદીના જે સરસ્વતી નદીનું બ્રિજ છે, જે પુલ છે એ કને પહોંચ્યા છીએ. અને મારે ને મનુજીને આજે જવાનું છે મિત્રો જે દોતીવાળા ડેમ છે ડેમ જોવા માટે. અને વચમાં દોતીવાળા ડેમમાં ઓવરફ્લો પાણી થઈ ગયું હતું એટલે આજે મનુજીને અંગાત લઈને અમે જઈએ છીએ. આજે મનુજી અંગાત મારા અંગાત આવ્યા છે એટલે મૂન મનુજી જઈએ છીએ દોતીવાળા ડેમે. ડેમ જોવા જઈએ. ડેમ જોવા તો લાલભાઈ અંગાત અમે ડેમ જોવા જઈએ દોતીવાળા. મનુજીને વહેલા ફોન કર્યો હતો કે પણ મનુજી કે જમીન જઈએ એટલે હવે જમીન હવે અમે જઈએ છીએ કને. તો આ સરસ્વતી નદી ઉપર ઊભા છીએ, અહીંથી જવાનું છે. હવે મનુજી જો મારે થોડું બગીચાનું કામ હતું એટલે બગીચાનું કામ કરીને પછી હવે હેડે આવીએ જમીને. તો મિત્રો આપણે મળીશું હવે આગળ. જય માતાજી મિત્રો, આપણે દિશા પહોંચી ગયા છીએ. જો હું ને મનુજી આવ્યા છીએ, હવે દિશા પહોંચ્યા છીએ આપણે. અને દિશાનો જે મોટો બ્રિજ છે એ કારણ આપણે ઊભા છીએ. આજુ દિશા અને હવે આપણે જવાનું છે અહીંથી દોતીવાડા. હજી દોતીવાડા અહીંથી 20 કિલોમીટર જેટલું છે. પાટણથી ડીસા 50 કિલોમીટર, ડીસાથી દોતીવાડા છે 20 કિલોમીટર. હજુ આપણે મિત્રો જવાનું છે 20 કિલોમીટર. એટલે આપણે જઈએ હવે દોતીવાડા. કેમ કે અહીં ટાઈમ બગાડવો નહીં, અહીં ઊભા રહીશું એ ટાઈમ બગાડીશું તો મોડું થઈ જશે. એટલે આપણે જઈએ દોતીવાડા. જય માતાજી મિત્રો, હવે આપણે પહોંચ્યા છીએ વાઘરોલ ચોકડીએ. અને અહીંથી દોતીવાડા છે 6 કિલોમીટર. જો મૂન મનુજીએ ચા નાસ્તો કરીને હવે જઈએ છીએ દોતીવાડા. એટલે પહોંચ્યા છીએ. હવે શાંતિ રાગે જવું છે. 6 કિલોમીટર છે એટલે ઉતાવળ કરવી નહીં. તો મનુજી અને મમ્મી બંને જણા જઈએ છે. મળી હવે સીધા આપણે દોતીવાડા. જય માતાજી બધા મિત્રોને. અને મિત્રો આપણે જે દોતીવાડા છે એ કન આપણે પહોંચી ગયા છે દોતીવાડા ગામમાં. ડેમ હજી થોડો અહીંથી છેટો છે, હવે ડેમે જવાનું છે. પણ આપણે જે BSFનો જે સીમા સુરક્ષા કેમ્પ છે આપણે એકદમ પહોંચી ગયા છે. જો આ રહ્યું સામે છે BSFનું આર્મીનું એકન ફોરેસ્ટ ખાતર. જો સિક્યુરિટી ફોરેસ્ટનું છે આર્મીવાળાનું. આપણે એકમ પહોંચી ગયા છીએ. અને આ છે દોતીવાડા ગામ છે. અને જે દોતીવાડા ડેમ છે એ હાઈટ ઊંચો છે અને ગામ છે એ નીચું છે. તો આપણે મિત્રો જવાનું છે દોતીવાડા ડેમ જોવા માટે. તો આપણે દોતીવાડા ગામમાં તો પહોંચી ગયા છીએ મનોજી. તો આપણે જઈશું હવે કને અને મળીશું હવે ડાયરેક્ટ સીધા દોતીવાડા ડેમે. જય માતાજી મિત્રો, જો અમે દોતીવાડા ડેમ જોવા માટે આવ્યા છીએ. પણ આગળ BSFની ચેકપોસ્ટ હતી એટલે એ રસ્તો બંધ કર્યો છે જવાનો. અને મૂન મનુજી જો આ બાવરિયામ થઈને અને દોતીવાડા ડેમ જોવા માટે આવ્યા છે. જો મનુજી લોક વિડીયો બનાવે છે. જો નેરિયામ થઈ ઊંરા હવે પડ્યા છે ડેમ જોવા માટે. જો પહેલા તો બાઇક લઈને આવ્યા એટલે ભૂલા પડ્યા, પછી પાછા જતા રહ્યા અને હવે પાછા હેડ્યા છે બધા હંગાત. આ ડેમ જોવા માટેનો શોખ હશે પૂરો કર્યો છે આજ તો. ગમે તેમ કઈ જોવો એટલે જોવો. મનુજીને લઈને આવ્યા છું અંગાત તો. જો ડેમ તો આવી ગયો છે મિત્રો, તમને હું બતાવી દઉં. જોઈ લો બાવરિયામથી આવ્યા પણ ડેમના હોમે આપણે આવી ગયા છીએ. તમને પહેલાં છેટેથી ડેમનો નજારો બતાવી દઉં. જોઈ તો એ જોઈ લો મિત્રો, આ ડેમ છે જે દોતીવાડાનો ડેમ. જો આપણે ઝૂમ કરું પહેલાં હું તમને. જોઈ લો આ છે દોતીવાડાનો ડેમ. જઈએ આપણે ઈકન હવે. જો મિત્રો આપણે દોતીવાડા ડેમે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ. સામે રહ્યો દોતીવાડાનો ડેમ છે. એ પેલી બાજુ ડેમ છે ને આ બાજુ નદી છે. જો પબ્લિક ફોટાને જોવા માટે ઘણી આવી છે. પથરા મોટા પથરા પડ્યા છે. જુઓ અને આ મનુજી જોઈ લો
બાવળિયા હુહરા આયા છે. બાવળિયા હુંહરા આયા છે. એક વાર જો, બાઈક લઈને બાવળિયા બેહી ગયા. બાવળિયા. હવે આપણે જઈશું છે કિકન ડેમ જોવા માટે. જોઈ લો. ચલો મનુજી, આપણે ઉપર જવાનું હો મનુજી. પેલી માછલી છે ને, માછલી કિકન જોવા જવું છે. માછલી છે ને મોટી, એ પેલી બાજુ છે. પેલી રહી હોમે. આપણે પેલા પથરેથી ઉપર જવાનું છે. આપણે નીચે ઉતરી જઈએ. અહીંથી જતા રહી. ચલો. હે ચોકાન સીડી છે. ના ના રસ્તો રહ્યો ને પેલો. અહીંથી જાય એવું છે. અહીં કાં બાવરિયા છે. તો અહીં જાય એવું છે તાન? હાલ પહેલેથી હોમેથી ચડી જઈએ. હે હોમે ડેમ જોવા જવાનું છે. નહીં હોય તો રસ્તો નહીં. હવે નહીં રસ્તો કોટા છે. તો જો, પેલા જવા ભાઈ. જો મિત્રો, મૂળ મનુજી હવે પહેલેથી એટલે દૂરથી આટલા આવ્યા છે. હેરતા જો મનુજી ઊભા છે. અને જો પબ્લિક કેટલી બધી નાય છે. જો હોમેરિયો ડેમ છે. જો મિત્રો, આ ડેમ છે જે દોતીવાડાનો ડેમ આપણે જોવા માટે આવ્યા હતા. એ ડેમ આ રહ્યો છે. ડેમની હાઈટ ખાલી જોયો કેટલી મોટી, કેટલી ઊંચી હાઈટ છે ડેમની. પેલું બાજુ તો ફૂલ પાણી ભરેલું છે. પણ હવે એ બાજુ જવા માટે કોઈ રસ્તો છે નહીં. રસ્તો આપણે વધી રહ્યા છે જવા માટે. જો એ બાજુ જવાનો રસ્તો મળી જશે તો આપણે એ બાજુ પણ જઈશું અને એ બાજુથી તમને બતાવીશું. જો પાણી કેટલું કેવું પડે, ધોજ પડે. જો વસ્તી જો મજા લઈ રહી છે પાણીની. જો ત્યાં છોકરા નાહવા બેઠા છે. જો ઝૂમ કરીને તમને બતાવું. જો પાણી પડે ઉપરથી ને. જો છોકરા જેવા નાહવા બેઠા બધા. નારિયો ડેમ. પેલા ઉભા મનુજી, શું વિચારો? હે હા, આપણે ઈકન જવાનું. જો પેલા છોકરા ઉભા મિત્રો, જોઈ લો. આ છોકરા ઉભા. જો આપણે એ જગ્યા ઉપર જવાનું છે જોવા માટે. આર્યો ડેમ દોતીવાડાનો. જોઈ લો. ડેમ તો જોરદાર છે જોવા જેવો. એ છોકરાને પૂછવું પડશે કે ચોથી ના આવ્યા તમે. અને સામે એ મોટી માછલી છે. આપણે જોવા જવાનું છે. પેલો છે ઉપર અશોક સ્તંભ. જો તમને અશોક સ્તંભ બનાવું ઝૂમ કરી. જો મિત્રો, આ છે અશોક સ્તંભ. જો આ પાણીનો ધોજ કેવો પડે જોઈ લો. જો આ પાણી કેવું આવે. જો હે પછી આયા તો આપણે ઈકનથી જેડો પાછા. જો આ ડેમ છે જોઈ લો. મોટા ને મોટા પથરા પડ્યા છે. હે એ પેલી બાજુ એ ઓમ છે કે ચોખ્ખા કીધું. આપણે જઈએ પેલા છોકરા એમને પૂછ્યાડો. હે કે ઉપર જે છે ઉપર જ જોવા જેવું છે મનુજી. હા, ઉપર જ જઈએ. હે લડો. જો પાણી કેવું જાય. તો પેલા છોકરા આવ્યા કે છોકરા કઈ બાજુ જતા રહ્યા? એ લોકો ઓમ ગયા. લડો લડો મિત્રો, હવે આપણે ઉપર આવ્યા છીએ. ગમે તેમ કરીને રસ્તો ખોરી લીધો છે. અને પરસો થઈ જાય. શું ત્યાંના પથરામાં નેટ પથરા કૂદી રસ્તો ગોતે. 1 કલાક તો અટવાઈ ગયા અમે. નેટ પથરામાં વધી રસ્તો વધીને આટલા આવ્યા છીએ. અને કંટાળી ડેમ ઉપર આવી ગયા છીએ. જોઈ લો. હવે જઈએ તો હોમે ઉપર. જે મેં તમને માછલી બતાવી હતી ને, એ માછલી આગળ આપણે પહોંચવા આવ્યા છીએ. મનુજી થાકી તો ગયા છીએ. પરસો થઈ ગયા છે. પણ રસ્તો વધ્યો. કપાળમાં જુઓ, કપાળમાં સમજો. સમજો. હા. અને મિત્રો, મનુજીને તો ખૂનાની મુરગી મળી ગઈ છે. એમનો તો લાભ થઈ ગયો છે. અને ઘડિયાળ નથી, પણ મનુજીને એક મસ્ત ઘડિયાળ જડી ગઈ છે. પણ મનુજી બતાવતા નહીં મને. જો ચાલુ છે મિત્રો. જોઈએ આ ઘડિયાળ.
જોઈ લો હા લેડીઝ ઘડિયાળ મળી છે મને. મનુજીના ઘડિયાળ મસ્ત ઘડિયાળ મળી મળી છે. કોઈ ધણિયા પૂથા હા કોઈ ભાઈ ગોતો આવશે તો આપણે એને આલી દે હા. હા અને જો કોઈ નહીં આવે તો પછી આપણે લઈ લે બીજું શું કરીએ કયો. ઘડિયાળ બહુ કિંમતી વસ્તુ નહીં ઘડિયાળ તો હાવ ફોરી 50 રૂપિયાની જ છે વધારે કિંમત નહીં એની. 100 રૂપિયા વાળી છે. પણ બચારા જેને જડી હશે જો એ હોતો આવશે તો આપણે એને આલી દઈશું. આપણે શું કરીએ આપણે ઘડિયાળ રાખતા નહીં આપણે નહીં જોતી. પણ આ તો શું ઘડી મજાક મસ્તી ચાલે જાય. જો આપણે ડેમ ઉપર આવી ગયા જો હોમ મેરો ડેમ આપણે આવી ગયા છીએ જગ્યા ઉપર. અને હવે ડેમનો નજારો તો કોઈક અલગ જ લાગે છે નહીં મનુજી? જોરદાર હવે ડેમ જોરદાર લાગશે ઉપરથી. જો હું 10 વર્ષ પછી આ જગ્યા ઉપર આવ્યો પાછો. જો મિત્રો આપણે ઠેક નજીક પહોંચી ગયા છે ડેમ આગળ. અને ડેમની હાઇટ પણ હું તમને બતાવું બહુ ઊંચો બહુ હાઇટવાળો ડેમ છે. બહુ ઊંચો છે ડેમ. અને આ બાજુ પણ પાણી છે તમને એ પણ બતાવી દઉં. હું તમને પાણી પણ બતાવી દઈશ. જોઈ લો પાણી જોઈ લો. ફૂલ પાણી ચાલુ છે ને યારમાં જોઈ લો. ને પેલો જે પુલ છે મનુજી પણ વિડીયો ઉતારા છે જોઈ લો. સામે મોટી માછલી છે. હવે ઈ કને એ તમને હું બતાવી દઉં. જો ઠેક નજીક જઈને બતાવું ડેમ. જો ઠેક આપણે ડેમની નજીક ઠેક આવી ગયા છીએ. જો આ ડેમ અને આ રહી છે માછલી. હવે ઈ કને લોક મારેલું છે. એ જગ્યા હવે શું થતું હોય શું આવતું હોય ખબર નહીં આપણાને. જોઈ લો જોઈ લો મોટી બધી માછલી છે કન બનાવેલી. જો અને આ દરવાજો છે કને પણ દરવાજાને લોક મારેલું છે. શું છે અંદર ખબર નહીં આપણા. જો આ ડેમ જોઈ લો. જોઈ લો ડેમની હાઈટ કેટલી ઊંચી છે. અને તમને દૂરથી ને પણ મચ્છી બતાવું. જોઈ લો પાણી છે જોઈ લો. હે જો આ પાણી કેટલું બધું આવે. હારી ને માછલી. જો મિત્રો માછલી તમને હું બતાવીશ. જો હારી એ માછલી છે. પાછળ મોટો ડેમ છે એ ભરેલો છે પણ એ બાજુ પરમિશન નહીં જવા માટે કોઈ જવા દેતા નહીં. બધા એવું કહે છે. આગળ મેં પૂછ્યું ને ચેકપોસ્ટમાં જે પોલીસવાળા ઊભા હતા એમને એટલે એમને એવું કીધું કે એક બનાવ બન્યો હતો એ માટેથી ઉપર બંધ કરી જવા માટે. પણ જેને ફરવું હોય એ બધા આ બાજુ આવીને ફરી શકે છે. જોઈ લો અને આઈકનથી 2 ભૂંગરા છે. આઈકનથી પણ પાણી આવતું હશે. જો ઉપર પાણી આવવાનું છે જોઈ લો. જો ઈકને જારી મારેલી છે. જો અહીંયા પાણી ચાલુ જ છે અંદર. તો પબ્લિક જોવા માટે ડેમ જોવા માટે ઘણી પબ્લિક આવે છે ઈકને. અને મનુજીએ પણ ઈકને જોવા માટે આવ્યા હતા ડેમ. આપણને તો મજા આવી ગઈ ડેમ જોવાની. જુઓ મિત્રો કેવડી મોટી માછલી છે. ઈકન બનાવેલી માછલી છે. અને વસ્તી ખૂબ આવે છે જોવા માટે ડેમ. અને ડેમનો નજારો પણ જોરદાર છે. અને ડેમની હાઈટ મીની નહીં હોય તો લગભગ 200 ફૂટની હાઈટ હશે તળિયેથી ઠેક ઉપર સુધીની. જોઈ લો અને જો મિત્રો આ છે અશોક સ્તંભ. આપણે એક્ઝેક્ટ અશોક સ્તંભની ત્યાં ઊભા છીએ. જો અને મનુજી વિડીયો અપલોડ કરે છે ઇન્સ્ટાની અંદર. જે એમનો શોર્ટ વિડીયો બનાવ્યો હતો વિક્રમ ઠાકોરના સોંગ ઉપર. અને મનુજી ઇન્સ્ટાગ્રામની અંદર તો ફેમસ જ છે એટલે એ રહ્યા વિડીયો બનાવે છે. જો એ રહ્યા અમે દોતીવાળા ડેમ જોવા માટે આવ્યા હતા એટલે ઈકને પણ વિડીયો અપલોડ કરે છે. એ રહ્યા તો કે મહેનત કરે એ હંમેશા સફળતા થાય જ છે અને સફળતા મળે જ છે. એટલે મિત્રો મહેનત તમારી કરેલી કોઈ દિવસ ફોગટ જતી નહીં.
એટલે મનુજી ગમે તે જગ્યાએ જાય છે એ જગ્યા પર મહેનત કરે જ છે. જોઈ લો, એવું નહીં હોતું કે ઘરે જ મહેનત કરે. રસ્તામાં ઊભા ઊભા વિડીયો અપલોડ કરી દે રહ્યા ડાન્સ કરીને. એટલે હંમેશા મહેનત કરતા રહો અને તમને સફળતા મળે જ છે. કારણ કે કુદરત બી તમારી અમે જોવો જ છે, રાજી રહે જ છે. જોઈ લો, આપણે દોતીવાડા ડેમે આવ્યા હતા જોવા માટે, અને હવે જવાનું છે આપણે ઉપર જોવા માટે. ટ્રાય તો કરીશું જોવા માટે. જો જવા દેશે તો જોઈશું, નકર પછી પાછા આવીશું. તો મનુજી વિડીયો અપલોડ કરી દે એટલે પછી જઈએ આપણે જોવા માટે. કારણ કે કોઈ વસ્તી છે નહીં, અમે 2 જણા જ છીએ. એટલે અમારે પણ હવે વહેલા તકે અહીંથી બહાર નીકળી જવું પડે. જો મિત્રો, હવે અમે જઈએ છીએ ઉપર જોવા માટે. જો જોવા દેશે તો જોઈશું, નકર પછી જય સીતારામ પાછા આવીશું. જો આ છે ડેમ અને પાછળ આવે છે મનુજી. તો કોઈને જવા તો દેતા નહીં, પણ અમે તો ટ્રાય કરીએ જવાનો. તો મિત્રો તમે જુઓ, આ પગથિયે ચડીને અમે ઠેઠ ઉપર ત્યાં જઈએ છીએ. જો એથી ડેમનો નજારો જો દેખાય. જો જોવા દે તો સારી વાત છે. હવે જઈએ છીએ ઉપર. જો નહીં જોવા દે તો નેહા પર પાછું જવું પડે. જો એ આની પેલી બાજુ ડેમ છે. આ લાલભાઈ સીડીઓ ચડે રહ્યા છો. હે થાકી ગયા મનુજી. ઉતરવામાં તો ઉતરી જઈશું, ચડવામાં થાક લાગે. ટપ્પા ને હા હે અમારા નસીબ, અમારા કિસ્મત. જો હવે ડેમ જુઓ ખાલી અહીંથી તમે કેવો નજારો. જો મનુજી આવે છે, ઓફિસ ગયા છે, તો એ વિડીયો બનાવે છે. હા જો મિત્રો, મોર છે હોમે. જો દાંતીવાડા પોલીસ ચોકી છે. જો ઉપર સાહેબ ના પાડે છે. જો એ બાજુ પેલી બાજુ ડેમ છે. તો જઈએ હવે. સાહેબે આપણને ના પાડી એટલે આપણે એમનું મન રાખવું પડે. હવે આપણે જઈએ. નેહાકો નાખીને આટલા આવ્યા હતા જોવા માટે. મને સાહેબે પહેલેથી સીટી મારી દીધી ફરર કરીને. એટલે હવે પાછા જઈએ છે નેહાકા નાખી હું મનુજી. તો મિત્રો જો પાછા આટલા સીડીઓ ચડ્યા અને હવે પાછા ઉતરીએ છે. જોઈ લો. તો હવે જઈએ આપણે. જો બાઇક પડી જતું હોય કને કે હજી જવાનું છે આપણે ઠેક 60 કિલોમીટર હજી ઘરે જવાનું છે. એટલે હજી આપણે એકન જ છીએ. તો આપણે મિત્રો મળીએ આગળ. મિત્રો હવે અમે ઠેક બહાર આવી ગયા છે ડેમ જોઈને, અને બાઇક જોડે આવી ગયા છીએ. આપણે બાઇક લઈને આવ્યા છીએ આપણે. તો હવે મિત્રો આપણે જવાનું છે ઘરે, અને મોડું થઈ ગયું છે. વાગ્યા છે 5 અને 60 કિલોમીટર હજી દૂર જવાનું છે. આપણું ઘર 60 કિલોમીટર દૂર છે. મૂળ મનુજીએ આવ્યા છીએ એટલે હવે જવાનું છે આપણે ઘરે. તો મિત્રો મળીશું હવે આપણે સીધા ઘરે. જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે ઘરે. દોતીવાડાનો વિડીયો ઉતારી. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયો રાત્રે એન્ડ આલીએ છીએ. જય માતાજી, ગુડ નાઇટ. બધા મિત્રોને મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.